પૂજ્ય સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય શોભાયાત્રા લીંબડી શહેરના માર્ગો પર નીકળી હતી। લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે, ત્યારે અહીં દરેક સમાજમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉમદા અને આદર્શ હેતુ માટે થતા હોય છે। ત્યારે આજે 5 દિવસીય શ્રી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લાઈફ મિશન રાજરાજેશ્વર ધામ ઝાખણ લીંબડી શહેર ખાતે વિશ્વ વંદનીય એવા યોગ ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય દિવ્ય અલૌકિક શોભાયાત્રા ટાવર બંગલાથી પ્રસ્થાન થઈ હતી। શોભાયાત્રામાં લીંબડી મોટા મંદિરના મહામંડલેશ્વર 1008 લાલદાસજી તથા સાધુ સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા। સાથોસાથ સદગુરુની દિવ્ય મૂર્તિમાં સૂક્ષ્મ સાનિધ્યના દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહોળી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા। શોભાયાત્રામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ રુદ્રસિંહ ઝાલા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, વોરા સમાજના અલી અસગર દાઉદી, કેતનભાઈ વ્યાસ, ભરતભાઈ દવે, બાબુભાઈ જીનવાલા, રાજુભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાણી, બિપિનભાઈ પટેલ, અરવિંદભાઈ સોલંકી, દિલીપભાઈ પટેલ, રામભાઈ ભગત, ચાલા માંગુજી, ક્ષત્રિય સમાજ પ્રમુખ મહાવીરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, હેતુભા જાડેજા, અશોકસિંહ ગોહિલ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કાર્યકરો તેમજ જુદી જુદી સંસ્થાઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો, લીંબડી શહેરના સર્વ સમાજના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબતનું સુંદર વ્યવસ્થા કરવામાં આવી। શોભાયાત્રા દરમિયાન ભજન, કીર્તન અને ધૂનની રમઝટ તેમજ વિવિધ ફૂલોનો વરસાદ વરસાવી દરેક ભાવિક ભક્તોએ સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની દિવ્ય, ભવ્ય અને અલૌકિક મૂર્તિના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર દિલીપસિંહ વાઘેલા, લીંબડી।